વડોદરા શહેર પોલીસ તરફથી અમે હાલ અહીંયા નંદેશ્રી પોલીસ સ્ટેશન ખાતેના લોકોને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર જ્યારે તમે ચલાવો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરો અને ફોર વ્હીલર ચલાવો ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરો. આજે નંદેશ્રી ચોકડી ખાતે અમે લોકોને ઊભા રાખી વાહન ચાલકોને સમજાવીએ છીએ. સાથે સાથે અમે આજે ખોડિયાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ધોરણ 10, 11, 12ના બાળકોને આ ટ્રાફિકના નિયમોની સમજ આપેલી છે. એવી જ રીતે નંદેશ્રી જીએસપી કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે સમજ કરી છે. આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, નહીંતર 15 સપ્ટેમ્બર પછી પોલીસ આ બાબતે વધુ કાર્યક્રમો કરશે અને વધુ અવેરનેસ ફેલાવી અને આગળની કાર્યવાહી કરશે. થેન્ક યુ વેરી મચ. આજે આપણી શાળામાં પધારેલ આદરણીય એસીપી શ્રી ચાવડા સાહેબ, પીઆઈ શ્રી વાઘેલા સાહેબ, પોલીસ સ્ટાફ, મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપણને ચાવડા સાહેબે જે હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે, કાયદો છે. શરૂ કરો, આ તમારા પોતાના માટે જ. ફોર વ્હીલરમાં કંપનીઓ ગાડીઓની અંદર સીટ બેલ્ટ આપે જ છે, તમારા માટે છે, સલામતી માટે. 100 ઉપર સ્પીડ ઉપર હાઈવે પર જતા હશો, સીટ બેલ્ટ નહીં પહેર્યો અને એક્સિડન્ટ થશે, પૂરું થઈ ગયું. ઘટાડો એમાં તમે તમારી સલામતી માટે તમે સીટ બેલ્ટ પહેરો, તમે હેલ્મેટ પહેરો. આશા રાખીએ છીએ આપણે નંદેશ્રીમાં જ 1-2 કંપની એવી છે જેને આવું અનુકરણ ચાલુ કરી દીધું છે કે ભાઈ સ્ટાફ, આપણે તો સ્ટાફ બસમાં જ આવીએ છીએ, પણ જે બી બાઇક ઉપર આવતા હશે, જે નજીકથી આવતા હોય ને જે બાઇક પ્રિફર કરતા હશે, તો એ બધા બી હેલ્મેટ વગર ના આવે. આપણે જ ઇનિશિયેટિવ લઈએ અને એ લોકોને આપણે પેલું કહીએ કે ભાઈ તમે હેલ્મેટ સાથે આવો તો એમની સેફ્ટી છે, એમના ઘરની સેફ્ટી છે, એમ સાહેબે કીધું એ પ્રમાણે. અને કારમાં આવતા હોય તો આપણે સીટ બેલ્ટ પહેરીએ. રોંગ સાઈડ ડ્રાઇવિંગ નહીં કરવું તથા સાથી નાગરિકોની સુરક્ષા રાખીશ. હું માર્ગ સલામતી માટે હંમેશા યોગદાન આપીશ. જય હિન્દ. થેન્ક યુ. જાગૃત કરવા માટે તમે આ વસ્તુ કરી રહ્યા છો.